ગુડ મોર્નિંગ ગાઈઝ, અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. હું છું લતા પ્રજાપતિ. તો આજે છે 11 એકાદશી 11 એટલે બધા નિર્જળો ઉપવાસ કરે છે. તો અમારા સાસુમાએ પણ કર્યો છે, સાસુમાએ નણદબાએ બધાએ ઉપવાસ કર્યો છે. તો બધા વાર્તા સાંભળી રહ્યા છે. તો આપણે તો કર્યો નથી, કારણ કે આપણાથી થાય એમ નથી, કારણ કે આપણે પાણી વગર રહી શકતા નથી. તો ભગવાન આપણને માફ કરશે. તો ચલો હવે આપણે કપડાં સૂકવી દઈએ પહેલાં, પછી જઈએ જોવા વાર્તા સાંભળી રહ્યા છે બધા. તો બ્લોગમાં બનાવી દેજો. અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને જેટલો બને એટલો વિડીયો શેર કરો, જેનાથી અમારા વ્યૂઝ પણ વધે. તો પ્લીઝ આટલો સપોર્ટ કરજો. તો ગાઈસ, આપણે કપડાં સૂકી દીધા છે. અને આ જો રાતના રમકડા ગમે ત્યાં રમકડા નાખીને જતો રહે, પછી મારે ગોતીને લાવવા પડે. તો ચલો હવે ઘર તરફ જઈએ. આપણે વાર્તા સાંભળે છે એ લોકો બતાવીએ તમને. પાડોશી દેવા વાંસી દેવું આટલું માટલું દઈને એમાં ઓબલી ગાળવાય તરશું ન રહેવા, એમાં ઓબલી દોશી બોલી. તો ગાઈસ, આપણે જમી લીધું છે. એટલે રસોઈમાં અમે બનાવ્યું હતું, પણ જલ્દીમાં અમે ભૂલી ગયા વિડીયો શૂટ કરવાનું. તો ચલો, રસોઈમાં અમે બનાવી દીધું હતું ડુંગળી બટેકાનું શાક અને રોટલી. તો જમી લીધું છે. તો વાસણ જો બનાવ્યું હતું ખરી એમ, તો વાસણ ઘસવાના છે. પ્લસ કે જો અહીંયા ગાયો, અને આજે બહારનું વાતાવરણ તમે જોઈ શકો છો. એટલે આજે બી એવું જ છે, વરસાદ જેવું, કે વરસાદ આવશે. પણ દૂર સુધી કે વાદળામાં વરસાદ નહીં દેખાતો. વાતાવરણ તો એવું જ છે. ઘડિયાળમાં વાગી ગયા છે 11:30 ઉપર 12 વાગવા આવ્યા છે. પણ વાતાવરણ જુઓ ને, જાણે સવારના 9 વાગ્યા હોય એવું વાતાવરણ છે. તો બ્લોગમાં બનાવી રહેજો. આપણે વાસણ ઘસીને મળીએ. તો ગાઈસ, રાજભાઈ અમારા જો, રાજ બતાવો બેટા આ બાજુ. એ રાજુ, તો અહીંયા કેમ આવ્યો? હા બેટું, તો અહીંયા કેમ આવ્યો મારો દીકો? શું? ઓકે, હાલે મારા દીકો. સમય લાગશે. સમાન. ઓકે. ઓકે. ઝાડ લગાવવાના હે? બધા ઝાડે નાયો ખાવા મૂકી દીધો. મોટા હશે હમણાં પત્તામાં એ શું લેબુડી આવશે. લેબુડી નહીં આવશે તો જબુ આવશે કે ચીકુ આવશે? લેબુડો આવશે. લેબુડા આવશે. હાલે લેબુડો નહીં આવશે તો પત્તા આવશે. નાના. ઓકે. તો ગાઈસ, અમે તમને શું બતાવવા જઈ રહ્યા છીએ ખબર? એક તો તબેલો. ચલો, તબેલામાં ફુગર ચાલુ જો દેખાય, જેનાથી ગાયો ભેંસોને ગરમી ના લાગે. તો ગાયો ભેંસો સાથે સાથે આપણે અહીંયા બેઠા હોય ને તો આપણને ગરમી ના લાગે. એટલા મસ્ત ફુગર લાગે, ખબર પડી? તો બધી ગાયો ભેંસો આરામ ઉપર છે. ઓલી બાજુ બધી આરામ ઉપર છે. ઓલી બાજુ આપણે જઈશું નહીં. રાજભાઈ જો આપણે પાછળ આવ્યા. તો ચલો, હું તમને કંઈક બતાવવાની હતી. તો ચલો. તો ગાઈસ જુઓ, આ દેખાય છે તમને? આ જગ્યા કેટલી મસ્ત કરી દીધી જો. તો અહીંયા અમારે ભીંડા, ગવાર, ચોળા, તુરિયા, તુવેર બધું વાવ્યું છે. શાકભાજીનો ચારો કર્યો છે અહીંયા. તો ઉગશે એટલે તમને બતાવીશું. અમે આજે જ વાવ્યું છે, તો કમસે કમ 15 દિવસ તો લાગશે. તો કેટલું મસ્ત લાગે જો, લાગે ને રાજભાઈ? જો ગાઈસ, થોડી આપે. ગુંદા જો કાપી નાખે એટલે ઊંચા જતા રહે. હા, વ્યૂ કેટલો મસ્ત ના આવે જો. તો અહીંયા વાયુ છે, તમને બતાવીશું. તો બ્લોગમાં બનાવી દેજો. અને હા, અમે કાકડી કાપી નાખી જો. પપૈયા કાપી નાખ્યા છે. હવે નવા પપૈયા ઉગશે. રાજભાઈ ચલો, રાજભાઈ જોડે કેવું મસ્ત લાગે આ જગ્યા નહીં? રાજ આમ કરતા સ્માઈલ.
તો ગાઈસ અમે આવી ગયા તમને બહારનું વાતાવરણ બતાવવા માટે, હું અને રાજ. હાય રાજ. તો રાજભાઈ દેખાય છે તમને? તો હું અને રાજ બંને આવી ગયા છીએ તમને બહારનું વાતાવરણ બતાવવા માટે. તો બહારનું વાતાવરણ જો આ લીમડો હલે છે એના પરથી તમને ખબર પડતી હશે કેટલો પવન છે. આ કપડાં હાલે એના ઉપરથી ખબર પડશે ચોક્કસ કેટલો પવન છે ને. એવું વાતાવરણ છે કે જે આમ કે હમણાં જ વરસાદ આવશે, પણ વરસાદનો કોઈ અતો પતો છે નહીં. તો મેઘરાજાને એટલી ફોન કરીએ મેઘરાજાને કે ક્યારે આવવાના છો તમે? ક્યારના અમે વાટ જોઈને બેઠા છીએ. ખેતરોમાં જો ફુવારાથી પાણી પાવું પડે, નકર વરસાદ આવી જાય તો મોટર ચાલુ ના કરવી પડે. સાચી વાત કે ખોટી? તો વરસાદની બધા ખેડૂતો રાહ જોઈને બેઠા છે. તો મેઘરાજા જલ્દી જલ્દી પધારો, કેમ કે તમારી અમારે જરૂર છે, દરેક ખેડૂતોને જરૂર છે. તો ચલો હવે આપણે આરામ પર જઈએ, થોડી વાર થોડો આરામ કરી લઈએ, કેમ કે અહીંયા બેસવાની એટલી મજા આવે પણ રાતના લીધે આપણે આરામ કરવા જવું પડશે. તો ચલો હવે સુઈ જઈએ થોડી વાર, બપોર પછી મળીએ. તો દિનેશભાઈ છાણ ભર્યું છે, તો આપણે હવે નાખવાનું છે. ઘડીમાં વાગી ગયા 3:30. તો ગાઈસ બહારનું વાતાવરણ જોઈ શકો તમે કે ટ્રેક્ટર પડ્યું છે, અને આ બાજુ ભેંસો. તબેલામાં હમણાં કોઈ નથી, એટલે ગાયો ભેંસો છે એના સિવાય કોઈ નહીં. સાસુમાં જઈ રહ્યા છીએ કૂતરાને પાણી પીવડાવવા માટે, એટલે કૂતરાને આપણું ખાબોચિયું ભરવાનું હોય ને પાણીથી, એના માટે. દિનેશભાઈ તો ઓલરેડી છાણ ભરી જ રહ્યા. રાજભાઈ જો રમી રહ્યા અહીંયા ખાટલા ઉપર. હા બેટું. ઓકે. લેબુડી તાર માથે પડી હતી? તાર માથે પડી હતી લેબુડી? ટકલા ઉપર? ટકલા ઉપર? હા. ઓ મા દીકો. ગુડ આફ્ટરનૂન ગાઈઝ, ઇટ્સ 3 o'clock એન્ડ વી આર પુટિંગ ધ કાઉ ડગ. તો આ હું છે ને ઇંગ્લિશમાં બોલતી હતી, એટલે એમ વિચાર કર્યો હતો કે ઇંગ્લિશમાં બ્લોગ બનાવું. પણ હવે ઇંગ્લિશમાં બ્લોગ બનાવવા આપણા લોકો તો ઇંગ્લિશ વાંચી નહીં સમજી નહીં શકે, તો કેન્સલ રાખ્યું. પણ આટલો શબ્દ નાખ્યો છે તો તમે લોકો સમજો છો કે નહીં એ મારે જોવાનું છે. તો સમજો ને એ મને આનો આન્સર આપજો ભૂલતા નહીં, ઓકે? અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં કે હું શું બોલી છું. અને ગાઈસ હું આ શબ્દ બોલી છું એનું કોણે ગૂગલમાં જઈને ટ્રાન્સલેટર કર્યું છે કે આ શબ્દ શું બોલ્યા છે, સાચું કહેજો. અને જો તમે ગૂગલમાં જઈને ટ્રાન્સલેટર કર્યું હોય તો મને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં, પાક્કું. હો. તો હવે જઈ રહ્યા છીએ આપણે ઘર તરફ, કેમ કે આપણે ઉકેડા પાસે આવ્યા હતા, ખબર હે ને? તો આપણે આપણું કામ પતી ગયું હોય. તો જો બપોરનું વાતાવરણ કેટલું મસ્ત ને. તો ચલો હવે ઘર તરફ જતા રહીએ, ફટાફટ બધું કામ કરી લઈએ, પછી તમને મળીએ. તો વ્લોગમાં બનાવી દેજો. તો ગાઈસ વાસણ તો ચાના ઘસાઈ ગયા છે, બહારનું ફળિયું વાળવાનું છે. તો વાળતા આપણે મમ્મી જોડે વાત કરી લઈએ. તો બ્લોગમાં બનાવી લેજો, પછી કામ કરીશું એટલે તમને મળીશું. તો ચલો મમ્મીને કોલ કરીએ, ઘણા દિવસ થઈ ગયા છે મમ્મીને કોલ કર્યા વગર, તો આજે કરી દઈએ. ચલો. તો ગાઈસ તમે વિચારતા હશો કે આજ તો ખેતરમાં આવી તો કંઈક લેવા જઈએ છે ને. ગવાર તો બહુ બધો આવ્યો પણ આપણે લેવા આવ્યા નથી, કેમ કે હમણાં કાલે જ ગવારનું શાક ખાધું હતું એટલે. તો હું તો જામફળ જોડે આવી હતી કે જામફળ ક્યાંક હોય તો મસ્ત મીઠું. તો જોયું, નજર મારી, ક્યાંય દેખાતું નથી. જો મળી જાય તમને બધાને વાતો કરતાં તો કંઈક મજા આવી જાય, પણ લાગતું નહીં કે જામફળ ક્યાંય મળશે એવું મીઠું જામફળ. તો જો જામફળ કેટલા બધા એમ જુઓ, ખાલી આ ડાળી દેખાય, કાલે તમને બતાવજો. 1 2 3 4 5 6 7 8 9 10 એક ડાળી એટલા જામફળ હે. તો ગાઈસ રાજભાઈને અમે જઈએ છીએ
અમારા જે ખેતર વાવે છે ને એમના છાપરે. તો ચલો રાજ જઈ રહ્યા છે અને અમે પાછળ હાય બોલો રાજ, પાછળ ફરે. રાજ બી એમ કે આ સીરીઓ એનો, અહીંયાથી મારે ચાલવાનું અને બાજુમાં કોઈ નહીં ચાલ. તો ગાઈઝ અમે જઈ રહ્યા છીએ, જો પેલું છાપરું દેખાય ત્યાં. તો ચલો ફટાફટ જઈએ, બ્લોગમાં બનાવી રહેજો. તો એકદમ નજીક આવી ગયા હોય તો છાપરા, કેટલું મસ્ત છાપરું હોય ખબર તમે, દેખો હે ને. તો રાજભાઈ તો જો છાપરા અંદર જતા રહ્યા, જો કેટલું મસ્ત નહીં. તો અમે બેઠા હોય અહીંયા, આવી ગયા હોય બેસવા. હું તો બીજવારો લેવા આવી હતી ચોળાફળી કહેવાય ને, ચોળા કહેવાય ને એનો. તો લઈ લઈએ ફટાફટ. રાજભાઈ જો ભાઈ જો ગાઈસ, આ રાજભાઈ તો જો લાકડીઓ ભેગી કરી, બતાવજે લાકડીઓ કેટલી લઈને જાય રસ્તામાંથી. જો લાકડીઓ વીણે, લાકડીઓ માટે શી ખબર શું કરવું હોય આ છોકરાને, શું કરવી લાકડી. બસ તો હવે ચલો, હવે સીધા ચલો. તો ગાઈસ આપણે આવ્યા બીજો લેવા, તો લઈ લીધો હોય ચોળાનો, એટલે લાંબા ચોળા નહીં આવતા, ચોળાફળી એનો. તો લઈ લીધો હોય. તો આજનો વિડીયો અમે અહીંયા જ પૂરો કરીએ છીએ. અમારા વિડીયો તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જોઈ લો, આજે રસ્તામાં જ વિડીયો પૂરો કરવાનો છે. કેટલું મસ્ત ખેતર લાગે.